એસવાયબીકોમ સેમેસ્ટર 4ના વિદ્યાર્થી આવકવેરામાં આપણે ચેપ્ટર નંબર 3 અન્ય સાધનોની આવક એમાં આગળના લેક્ચરમાં આપણે 8 દાખલા જોઈ ગયા. હવે આપણે દાખલા નંબર 9 જોઈએ તો એના માટેની રકમ જોઈએ. નીચેની માહિતી પરથી શ્રી મોહિતની નાણાકીય વર્ષ 2018-19 માટે અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ થતી કરપાત્ર આવકની ગણતરી કરો. એમાં પહેલું કીધું છે ભારતીય કંપનીના 10% પ્રેફરન્સ શેર પર મળેલ ડિવિડન્ડ 20,000. એના પછી બીજું બેંક ઓફ ઇન્ડિયાની બાંધી મુદતની થાપણો પર વ્યાજની આવક 18,600. એના પછી ત્રીજું 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ પર વ્યાજ 7,000. એના પછી ચોથું પેટા ભાડુઆત પાસેથી ભાડાની આવક 12,000. એના પછી પાંચમું કહે છે ઘોડદોડની આવકની મળેલ ચોખ્ખી રકમ જેમાં કહે છે TDS 30%, 1,40,000. એના પછી છઠ્ઠું વિદેશી કંપનીઓના શેરો પર મળેલ ડિવિડન્ડ 8,400. એના પછી સાતમું કહે છે 10%ના રીમા લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર પર મળેલ વ્યાજ TDS 10%, રકમ આપે છે 27,000. એના પછી આપે છે આઠમું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતામાં જમા થયેલ વ્યાજ 5,400. એના પછી આપે છે નવમું મળેલ ફેમિલી પેન્શન, રકમ આપે છે 2,70,000. એના પછી 10મું કહે છે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટમાંથી મળેલ ડિવિડન્ડ 2,000. એના પછી આપે છે ભારતીય કંપનીના શેરો ખરીદવા માટે લીધેલ બેંક લોન પર ₹6,500 વ્યાજ ચૂકવેલું હતું. વ્યાજ ઉઘરાવવા માટે ₹600 બેંક કમિશનના ચૂકવ્યા હતા. આપણે મોહિતની નાણાકીય વર્ષ 2018-19 માટે અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરવાની છે. બધા આપણને આ 10 વ્યવહારો આપેલા છે. 10 વ્યવહારોની સાથે સાથે આપણે દાખલાની શરૂઆત કરીએ. હજી એક વખત રકમ રિફર કરીએ. પહેલો હવાલો કહે છે ભારતીય કંપનીના 10% પ્રેફરન્સ શેર પર મળેલ ડિવિડન્ડ 20,000. બીજું કહે છે બેંક ઓફ ઇન્ડિયાની બાંધી મુદતની થાપણો પર વ્યાજની આવક 18,600. ત્રીજું કહે છે 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ પર વ્યાજ 7,000. ચોથું કહે છે પેટા ભાડુઆત પાસેથી ભાડાની આવક 12,000. પાંચમું કહે છે ઘોડદોડની આવકની મળેલી ચોખ્ખી રકમ જેમાં કહે છે TDS 30%, 1,40,000. છઠ્ઠું કહે છે વિદેશી કંપનીઓના શેરો પર મળેલ ડિવિડન્ડ 8,400. સાતમું કહે છે 10%ના રીમા લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર પર મળેલ વ્યાજ TDS 10%, 27,000. એના પછી આઠમું કહે છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતામાં જમા થયેલ વ્યાજ 5,400. એના પછી મળેલ ફેમિલી પેન્શન 2,70,000. એના પછી 10મું કહે છે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટમાંથી મળેલ ડિવિડન્ડ 2,000. પછી આગળ પેરેગ્રાફમાં કહે છે ભારતીય કંપનીના શેરો ખરીદવા માટે લીધેલ બેંક લોન પર ₹6,500 વ્યાજ ચૂકવેલ હતું. આપણને ખબર છે કે ભારતીય કંપનીના શેરોનું ડિવિડન્ડ કરમુક્ત હોય તો એના માટે બેંક લોન લીધેલી હોય તો એ આપણને કપાત તરીકે બાદ મળે નહીં. આગળ કહે છે વ્યાજ ઉઘરાવવા માટે ₹600 બેંક કમિશનના ચૂકવ્યા હતા. બરાબર. આ આપણી રકમ છે. રકમ લખવી હોય તો લખી શકીએ. એના ઉપર ફોકસ કરીએ અને પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. બરાબર. આ થઈ ગઈ રકમ. હવે આપણે દાખલા નંબર 9ની શરૂઆત કરીએ તો એના માટે દાખલા નંબર 9 એવું હેડિંગ આપીએ અને શ્રી મોહિતની નાણાકીય વર્ષ 2018-19 માટે અન્ય સાધનોની આવકના
શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી. બરાબર. નાણાકીય વર્ષ કે પાછલું વર્ષ આપણને કીધું છે 2018-19. આકારણી વર્ષ આપણને કીધું છે 2019 અને 20. વિગત, રકમ અને રકમ. એક પછી એક આપણે બધા વ્યવહારો જોતા જઈએ. બરાબર. સૌથી પહેલા આપણને એવું કીધું છે કે નીચેની માહિતી પર શ્રી મોહિતની નાણાકીય વર્ષ 2018-19 માટે અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ થતી કરપાત્ર આવકની ગણતરી કરો. એમાં પહેલું કીધું છે ભારતીય કંપનીના 10%ના પ્રેફરન્સ શેર પર મળેલ ડિવિડન્ડ 20,000. આપણને ખબર છે કે ભારતીય કંપનીના પ્રેફરન્સ શેર પર મળેલ ડિવિડન્ડ છે એ સંપૂર્ણપણે કરમુક્ત છે, એટલે એ આવશે નહીં. એના પછી આપણને કીધું છે બીજું, બેંક ઓફ ઇન્ડિયાની બાંધી મુદતની થાપણો પર વ્યાજની આવક 18,600. તો એ આવશે. આપી દઈએ આપણો પહેલો વ્યવહાર. બેંક ઓફ ઇન્ડિયાની બાંધી મુદતની થાપણો પર વ્યાજની આવક. બરાબર. 18,600. એના પછીનો આપણો ત્રીજો વ્યવહાર જોઈએ. 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ પર વ્યાજ 7,000. આપણને ખબર છે કે 7%ના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ હોય એ હંમેશા કેવા છે તો કે સંપૂર્ણપણે કરમુક્ત છે, એટલે એ આવશે નહીં. એના પછી આપણને ચોથો વ્યવહાર આપ્યો છે પેટા ભાડુઆત પાસેથી ભાડાની આવક. બરાબર. 12,000. તો એ આવશે. આપી દઈએ પેટા ભાડુઆત પાસેથી ભાડાની આવક 12,000 રૂપિયાની આવક આપે છે. બરાબર. તો આપી દઈએ 12,000. એના પછીનો વ્યવહાર જોઈએ પાંચમું, ઘોડદોડની આવકની મળેલી ચોખ્ખી રકમ TDS 30% કીધું છે અને 1,40,000ની રકમ આપે છે. બરાબર. તો આપી દઈએ ઘોડદોડની આવક. એમાં TDS આપણે કરવો પડશે તો 1,40,000. TDS નો દર આપણને 30% આપ્યો છે તો 100/70. 1,40,000 ગુણ્યા 100/70 એટલે આપણને મળશે 2 લાખ. એના પછી આપણો પછીનો વ્યવહાર જોઈએ. અહીંયા છઠ્ઠો કહે છે વિદેશી કંપનીઓના શેર પર મળેલ ડિવિડન્ડ. તો એ આવશે. આપી દઈએ વિદેશી કંપનીઓના શેર પર મળેલ ડિવિડન્ડ. કેટલું મળે છે ડિવિડન્ડ? 8,400. એના પછીનો વ્યવહાર 10%ના રીમા લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર પર મળેલ વ્યાજ TDS 10%, રકમ 27,000. તો એ આવશે. 10%ના રીમા લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર પર મળેલ વ્યાજ TDS 10% આપ્યું છે તો આપણે લખવા પડશે 10%ના રીમા લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર પર મળેલ વ્યાજ. ડાયરેક્ટ આપણને વ્યાજ જ આપી દીધું છે તો 27,000 ગુણ્યા 100/90 આપણને મળશે 30,000. બરાબર. એના પછી આપણે આપણો છઠ્ઠો વ્યવહાર અહીંયા લખીએ અને આપણને કહે છે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતામાં જમા થયેલ વ્યાજ. હવે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતામાં જમા થયેલું વ્યાજ હોય એ સંપૂર્ણપણે કરમુક્ત છે, એટલે અહીંયા આવશે નહીં. એના પછી છે મળેલ ફેમિલી પેન્શન. બરાબર. તો આપી દઈએ મળેલ ફેમિલી પેન્શન. અહીંયા એની વર્કિંગ નોટ કરી નાખીએ તો 2,70,000
આપણને ખબર છે કે એના 33.33% કરવાના થાય, બરાબર. એટલે કેટલા થશે? 2,70,000 ના 33.33% તો થશે 90,000, બરાબર. હવે 90,000 કે 15,000 માંથી ઓછા હોય એ, તો આપણને ખબર છે કે 15,000 ઓછા છે એટલે 2,70,000 માઇનસ 15,000, બરાબર. 2,70,000 માઇનસ 15,000 ત્યાં સુધીની કપાત મળશે. એટલે કરપાત્ર કેટલા થશે? તો કે 2,55,000. આ ખાસ ધ્યાન રાખવાનું. આપણને ખબર છે આપણે જ્યારે થિયરી ભણી ગયા ત્યારે એમાં મજરે મળે એવી રકમમાં ફેમિલી પેન્શન માટેનો ઉલ્લેખ હતો કે ફેમિલી પેન્શન હોય, પેન્શનના 33.33% કે 15,000 પૈકી જે ઓછા હોય એ આપણને બાદ મળે, બરાબર. તો અહીંયા 2,70,000 ના 33.33% કર્યા એટલે આપણને 90,000 મળે છે. હવે 90,000 કે 15,000 માંથી ઓછા હોય તો 90,000 કે 15,000 માંથી જે ઓછા એ લેવાના, બરાબર. 15,000 માંથી ઓછા 15,000 તો 2,70,000 15,000 એટલે આપણને મળશે 2,55,000, બરાબર. એના પછી આપણને છેલ્લો યુનિટ ટ્રસ્ટ માંથી મળેલ ડિવિડન્ડ. આપણને ખબર છે કે યુનિટ ટ્રસ્ટ માંથી મળેલ ડિવિડન્ડ કેવું છે? સંપૂર્ણપણે કરમુક્ત, એટલે એ આવે નહીં, બરાબર. તો હવે આપણે ગ્રોસ આવકનો ટોટલ કરી નાખીએ. ગ્રોસ આવક એમાં 18,600, 12,000, 2,08,400, 30,000 અને 2,55,000, બરાબર. 18,600 પ્લસ 12,000 પ્લસ 2,00,000 પ્લસ 8,400 પ્લસ 30,000 પ્લસ 2,55,000 એટલે આપણને મળશે 5,24,000, બરાબર. એમાંથી બાદ ખાસ કપાત, અને ખાસ કપાતમાં આપણને મળશે બેંક કમિશનના. બેંક કમિશનના છે 600, બરાબર. એના સિવાય આપણે ભારતીય કંપનીના શેર ખરીદવા માટે લીધેલ બેંક લોન પર ₹6,500 વ્યાજ હતું. એ તો કંપનીનું ડિવિડન્ડ છે, શેર ભારતીય કંપનીના શેરનું ડિવિડન્ડ સંપૂર્ણપણે કરમુક્ત હોય તો એના માટે લીધેલી લોનનું વ્યાજ છે એ આપણને બાદ મળે નહીં. એટલે 5,24,000 માઇનસ 600 કરીએ એટલે આપણને મળશે 5,23,400, બરાબર. આ થઈ ગઈ અન્ય સાધનોની કરપાત્ર આવક 5,23,400, બરાબર. એટલે અહીંયા આપણો દાખલા નંબર છે 9 એ આપણે પૂરો કરીએ છીએ, બરાબર. એના પછી આપણે દાખલા નંબર 10 જોઈએ. તો એના માટેની રકમ જોઈએ. દાખલા નંબર 10 માટે આપણને કીધું છે કે નીચે આપેલ માહિતી પરથી શ્રીમતી સોનાલીબહેનની આકારણી વર્ષ 2019-20 માટે અન્ય સાધનોની કરપાત્ર આવકની ગણતરી કરો, બરાબર. એમાં વ્યવહાર જોતા જઈએ. પહેલું કહે છે ₹80,000ના 10% આર લિમિટેડના કર બાદ ડિબેન્ચર TDS આપ્યો છે 10%, બરાબર. હવે 80,000ના જો 10%ના આર લિમિટેડના કર બાદ ડિબેન્ચર છે. અહીંયા શબ્દ ભલે ગમે એ વાપરે પણ 80,000ના 10% પહેલાં કરવું પડે અને વ્યાજ ઉપર આપણે TDSની ગણતરી કરવાની થાય. પહેલું ₹80,000ના 10%ના આર લિમિટેડના કર બાદ ડિબેન્ચર TDS આપ્યું છે 10%. એના પછી બીજું કીધું છે ₹80,000ના 10% એસ લિમિટેડના કર બાદ ડિબેન્ચર TDS આપે છે આપણને 10%. એના પછી ત્રીજું ₹90,000ના 10% જી લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર TDS આપેલો છે આપણને 10%. એના પછી આપેલું છે ચોથું ₹90,000ના 10% એનકે લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર TDS આપ્યું છે આપણને 10%. એના પછી પાંચમું પીકે લિમિટેડના કરમુક્ત ડિબેન્ચરનું વ્યાજ ₹3,375 TDS આપ્યો છે 10,000.
એના પછી એસકે લિમિટેડના કરમુક્ત ડિબેન્ચરનું વ્યાજ ₹6,750, ટીડીએસ આપ્યો છે આપણને 10%. એના પછી 7મું, વ્યૂહરચના હરીફાઈના ઇનામની ગ્રોસ આવક ₹10,000. પેરેગ્રાફમાં કીધું છે કરમુક્ત ડિબેન્ચરના વ્યાજ વસૂલવા માટે તેમણે ₹250 બેંક કમિશન ચૂકવેલું હતું અને ડિબેન્ચર ખરીદવા અંગે દલાલીના ₹500 વ્યાજ ચૂકવેલું હતું. આપણે સોનાલી બહેનનું આકારણી વર્ષ 2019-20 માટે અન્ય સાધનોની કરપાત્ર આવકની ગણતરી કરવાની છે. બરાબર, આ રકમ છે. રકમ ઉપર ફોકસ કરીએ, લખવી હોય તો લખી શકાય અને આના ઉપરથી આપણે દાખલાની શરૂઆત કરીશું. બરાબર, આ થઈ ગઈ દાખલાની રકમ. હવે આપણે દાખલા નંબર 10ની ગણતરી કરીએ. બરાબર, તો એના માટે હેડિંગ આપીએ દાખલા નંબર 10, શ્રીમતી સોનાલી બહેનની આકારણી વર્ષ 2019-20 માટે અન્ય સાધનોની કરપાત્ર આવકની ગણતરી. બરાબર, પાછલું વર્ષ થશે 2018-19, આકારણી વર્ષ થશે 2019 અને 20. વિગત, રકમ, એક પછી એક બધા વ્યવહારો છે એ જોતા જઈએ અને પછી દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણને એવું કહે છે કે ₹80,000ના 10%ના આર લિમિટેડના કર બાદ ડિબેન્ચર ટીડીએસ આપે છે 10%. તો એ આવશે આર લિમિટેડના કર બાદ ડિબેન્ચરનું આર લિમિટેડના કર બાદ ડિબેન્ચરનું વ્યાજ. બરાબર, હવે અહીંયા જો કર બાદ જ ડિબેન્ચર આપેલું છે એટલે આપણે અહીંયા ગ્રોસિંગ અપ કરવાનું થશે નહીં. જો આપણને ગ્રોસિંગ અપનો દર આપેલો છે, બરાબર, ટીડીએસ કીધું છે 10%, પણ ફક્ત આપણે જે આર લિમિટેડ છે ₹80,000ના 10%, આર લિમિટેડના કર બાદ ડિબેન્ચર ટીડીએસ આપણને 10% આપ્યો છે, તો આપણે ટીડીએસ એટલે કે ગ્રોસિંગ અપ થશે નહીં. ફક્ત જે 80,000 છે એના 10% વ્યાજ છે એ જ આપણે કરપાત્ર થશે, એટલે એનું આવશે 8,000. બરાબર, એના પછી એ જ રીતે બીજું આપ્યું છે, જો શબ્દ લખ્યો છે કર બાદ. 80,000ના 10%ના આર લિમિટેડના કર બાદ ડિબેન્ચર ટીડીએસ 10% છે. ટીડીએસનો દર આપ્યો છે છતાં પણ ગ્રોસિંગ અપ થશે નહીં. બરાબર, આપણને ખબર છે કે આ કર બાદ જામીનગીરી છે એટલે એનું ગ્રોસિંગ અપ થશે નહીં. તો 80,000ના 10% લેખે ફક્ત આપણે વ્યાજ જ કરપાત્ર થશે. એના પછી એસ લિમિટેડના કર બાદ ડિબેન્ચરનું વ્યાજ, એમાં પણ ગ્રોસિંગ અપ થાય નહીં. ફક્ત આપણને જે 80,000ના 10% આપ્યા છે, બરાબર, એ જ આપણે ગણતરી કરીશું એટલે આપણને મળશે 8,000. એના પછી ત્રીજો વ્યવહાર કીધો છે ₹90,000ના 10% જી લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર. તો એના માટે આવશે જી લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર વ્યાજ. બરાબર,
સૌથી પહેલાં તો આપણને 90,000ના ડિબેન્ચર આપ્યા છે, 90,000ના 10% કરવા પડશે, બરાબર. એટલે વ્યાજ આપણને મળશે 9,000, એના ગુણ્યા આપણે 100ના છેદમાં ડાયરેક્ટ આપણે ગ્રોસિંગ અપ જ કરી દઈએ. ગ્રોસિંગ અપ આપ્યું છે 10%, એટલે 100ના છેદમાં 90, બરાબર. જો આગળના દાખલામાં આપણે એવું કરતા હતા કે 90,000 ગુણ્યા 10% કરીએ એટલે 9,000, અને 9,000 ઉપર ગ્રોસિંગ અપ થતું હતું, બરાબર. તો આ જ કર્યું આપણે, 90,000 ગુણ્યા 10% ગુણ્યા 100ના છેદમાં 90. 90,000 ગુણ્યા 10% એટલે 9,000 ગુણ્યા 100 ભાગ્યા 90, એટલે આપણને મળશે 10,000. એના પછી ચોથો વ્યવહાર છે ₹90,000ના 10%ના એનકે લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર, બરાબર. તો એ આવશે એનકે લિમિટેડના ડિબેન્ચરનું વ્યાજ, બરાબર. એમાંય કેટલા આપ્યા છે તો કે 90,000, તો એના માટે એવું જ થશે 90,000 ગુણ્યા 10% ગુણ્યા 100ના છેદમાં 90, તો એની રકમ પણ આપણને કેટલી મળશે તો કે 10,000, બરાબર. એના પછી આપણો પાંચમો વ્યવહાર, પીકે લિમિટેડના કરમુક્ત ડિબેન્ચરનું વ્યાજ ₹3,375 અને ટીડીએસ આપ્યો છે આપણને 10%, તો ડાયરેક્ટ આપણને પીકે લિમિટેડના કરમુક્ત ડિબેન્ચરનું વ્યાજ ડાયરેક્ટ આપેલું જ છે, કેટલું તો કે 3,375, એના ઉપર ડાયરેક્ટ આપણે ગ્રોસિંગ અપ કરી દઈશું 100ના છેદમાં 90, 3,375 ગુણ્યા 100 ભાગ્યા 90, એટલે આપણને મળશે 3,750, બરાબર. એના પછી છઠ્ઠું લઈ લઈએ, તો છઠ્ઠો વ્યવહાર જોઈએ, એસકે લિમિટેડના કરમુક્ત ડિબેન્ચરનું વ્યાજ 6,750, ટીડીએસ આપ્યો છે આપણને 10%, બરાબર. તો આપી દઈએ એસકે લિમિટેડના કરમુક્ત ડિબેન્ચરનું વ્યાજ, ડાયરેક્ટ આપણને વ્યાજ જ આપ્યું છે 6,750 ગુણ્યા 100 છેદમાં 90, બરાબર. 6,750 ગુણ્યા 100 ભાગ્યા 90, એટલે 7,500, બરાબર. આના પછી આપ્યું છે સાતમું, વ્યૂહરચના હરીફાઈના ઇનામની ગ્રોસ આવક, બરાબર. લઈ લઈએ વ્યૂહરચના હરીફાઈના ઇનામની આવક, ડાયરેક્ટ આપણને 10,000 રૂપિયાની આવક આપી દીધી છે, તો આવક જ લઈ લઈશું 10,000 રૂપિયાની, બરાબર. એના પછી કાંઈ હવે હવાલા બાકી નથી, તો કુલ ગ્રોસ આવકનું ટોટલ કરીએ. ગ્રોસ આવક બરાબર 8,000 પ્લસ 8,000 પ્લસ 10,000 પ્લસ 10,000 પ્લસ 3,750 પ્લસ 7,500 અને પ્લસ 10,000, એટલે આપણને મળશે 57,250, બરાબર. એમાંથી બાદ આપીએ ખાસ કપાત, અને ખાસ કપાતમાંથી પહેલું મળે કરમુક્ત ડિબેન્ચરના વ્યાજ વસૂલવા માટે એને 250 બેંક કમિશન ચૂકવ્યું હતું, તો બેંક કમિશનના બાદ મળશે કેટલા છે તો કે 250. આના સિવાય જે દલાલી ચૂકવી હતી 500 રૂપિયા, એ બાદ મળે નહીં, બરાબર. એટલે આપણને મળશે 57,250 માઇનસ 250 કરીએ એટલે આપણને મળે 57,000, બરાબર. આ થઈ ગઈ આપણી અન્ય સાધનોની કરપાત્ર આવક, બરાબર. 57,250માંથી બેંક કમિશન 250 બાદ કરીએ એટલે આપણને મળે અન્ય સાધનોની કરપાત્ર આવક 57,000, બરાબર. અહીંયા આપણે દાખલા નંબર 10 છે એ પૂરો કરીએ છીએ. દાખલા નંબર 11 છે આપણે આગળના એટલે કે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું.